પવિત્ર અને પાવન ધરતી પીઠવડીની, પુરુષાર્થી અને પરોપકારી ધરતી પીઠવડીની આ ધરતી માથે બાલધા પરિવારને આંગણે, વિનુભાઈને આંગણે અનેરો ઉત્સાહ અને લગ્ન મહોત્સવ ઉજવાઈ રહ્યો હોય. રામ લક્ષ્મણ હરીખા બે સંતાનોના વિવાહની માલિકો જ્યારે અનેરો આનંદ હોય અને લાખેણા મહેમાનો પધાર્યા હોય તો પોપટભાઈ બધાની ઓળખાણ કરાવી અને પધારેલા તમામ વહાલા સ્વજનો, સગા સંબંધીઓ, સ્નેહીજનો, ગામજનો, કુટુંબીજનો, માતાઓ, વડીલો તમામના ત્રણમાં મનસુખ વસોયાના જય સિયારામ, નમસ્કાર બધાને, જય સરદાર, જય ભોજલરામ. એ ભાઈ જો એને એ વાત હતી. ખરેખર આમ વિચાર કરીએ તો એવો આનંદ છે અને એવો મોકો છે. એ ભાઈ મોકો મળ્યો હોય તે વાપરી નખાય, નકર ઘણા દાટીને મરી ગયા, બીજાને કાંઈ આવ્યું. હો, આ બધો મોકો છે અને બાપા ઈશ્વરે આપ્યું છે અને વિગતે વપરાય છે. આ જ એક મોટી વાત છે. અને મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં, માણા નહીં પણ મળા હાસું હરઠીઓ ભણે. પોપટભાઈ આપણે જમવા ગયા જોયું ને? હે, 92 થયા. એનું કારણ છે કે એવો પ્રસંગ અને એવો ભાવ. એટલે મને એક બીજો આનંદ તો એ થાય છે, હરખું ખોટું આવ્યું કેમ થયું? હરખું પાડી લે એટલે કદાચ હું નો હોઉં તેથી કેવા થાય કે આ વિનુભાઈ ત્યાં ગયા હતા તેનું ફોટો છે એવા ને એવા. જો હજી કઈ બોલતા નથી. પાડ્યો ટાટું બોલશે પણ આટલા બહેનોની હાજરી છે, પાછળ બહેનો બેઠા છે એની હાજરી છે. એટલે આપ વડીલોના ત્રણમાં મનસુખ વસોયાના વંદન છે. જે દેશમાં, જે ઘરમાં, જે કુટુંબમાં, જે પરિવારમાં જ્યાં સ્ત્રીનું સન્માન નથી ત્યાં સત્યનો શક્તિનો વાસ નથી. ઘણા ઠેકાણે કે પ્રોગ્રામમાં જઈને કાળું ભાઈ બૈરાવણ નો આવવા દે સમજ્યા. હું કે હુઈ જાવની સાનું મની હુઈ જાવની અમે જાય છે. કોક કોક ઠેકાણે કપલી નું હોય ભાઈ. અમુક કપલી નું હોય હારા કામમાં પોતે બીજાને નો આવી પોતે નો આવી એવડાટાની કપલીને, અમુક ત્રાહાટાની કપલીને ભેગો રાખો તો નડે, નો બરકો તો નડે. એ ભાઈ આટા ત્રાહા ને અમુક લાહી લાઈન હોય કાયમ નો પણ નડે નહીં, આટા નહીં ને. એ લાહી લાઈન ગમે એ કામ કરો ભેગી જ હોય લાહી લાઈન. એ શું કે સાલું કરો ને ભાઈ, સાલું કરો, સાલું કરો, જેવું સાલું કરો લાહી લાઈન પડદામાં છટકે. અને કોઈ હમા મળે કે મનસુખભાઈ વસોયા કરજો તમે જાણો, એ તમે જાણો, હવે તમે જાઓ ને હમણાં પછી નો આવે. ગિરિજન મને ખોખારા મારવા ક્યાં ગઈ તમારી કોઈ અવાજ આવે શું છે તો સમજવાનું ભઠ્ઠી ગરમ. એ અવાજ માથે ખબર પડી જાય કે મેળે છે કે માપે છે કે માઇનસ છે. એટલે આપણે કે ક્યાં ગઈ શું છે રસોઈ ત્યાં ચાલુ ચાલુ બેસી જાવ સમજવાનું માઇનસ. ટાઠું બોલ તમને કહું બાપુ. એટલે ખૂબ જ મેં કીધું એમ બેનો મને બે પાત્રો પહેલેથી જ બહુ ગમે છે. એક માં અને બીજું દીકરી. એટલે કાંઈ મારે બાપુ જ્યારે વાંધો નથી. આપ બેઠા એ વંદનીય છો, આપ મહાન છો, વંદનીય છો, આદરણીય છો, સન્માનીય છો. પણ મા એ માં બાકી આ જગતમાં વગડાના વા છે. માનું પાત્ર અદ્ભુત છે. માના ખોળામાં છોકરો બેઠો હોય ને બાપુજીના ખોળામાં બેઠો હોય, બેયમાં ફેર. માના ખોળામાં છોકરાની સલામતી, બાપુજી માપે. બાપુજી તો ઘણી વાર બીજો બરકો તો છોકરાને અડસરમાં આમ ઊભું થાય ને અહીંયા હું રે. અને મા તો મા છે ને ભાઈ. માના ખોળામાં છોકરો બેઠો એટલે એને કોઈના બાપની બીકનો એને એમ થાય મારી માનું ઓઢણું માથે છે. એટલે મારે ઘણા બધા પ્રસંગો કહેવા છે કે જીવનની માલિકો આજે કડે રસોઈ હતી, અમે જમતા હતા અને તાણ કરતા હતા. હોત જમવાનું બહુ સારું પણ જમાય માપે હો.
સંતોએ કીધું કમ ખા ગમ ખા ઓર નમજા કમ, ભૂખ લાગી તો ઓછું ખાવું. ક્યાંક ક્યાંક તો ઘણા સાંડલો લખવાની સિસ્ટમ હોય તો 11 લખાવે ને 51 ખાઈ જાય. મારી જેવો બાપુ હોય છોકરો જતો હોય ને જમવા, બાપુજી ત્યાં ઠંડી આઈટમ છે ને બંગાળી આઈટમ છે, તારે નથી જવું. પાસું વેલની સૈન મહિની ગીરીમાં હું વળે આમ પાસું વેલની સમજતું નથી કોઈ રીતનું. પછી ત્યાં તો અટણ તો કેટરસ, અમારે નાના ગામડામાં કેટરસ આવી ગયા. કેટરસ એટલે બેનું પીરવવા વાળ્યું ભાઈ, માપે 5 ફૂટ 1.5 ઇંચ, સમજો ને. કાળુભાઈ ગઈ સાલ મારી વાડીએ કેટરસ વાળા આવ્યા ને મજૂરને લઈ ગયા. મેં ના પાડી, મેં કે લઈ જાઉં માં, આને દેશની હું છે કપા વીણતા આવડે, આ કેટરસમાં ન હાલે. મને કે ભાઈ ખાલી પાણી લઈને આમ ડ્રે લઈને ઉભા રહી તો બસ. હવે એના કપડાં દીધા ને આને એક હરખા કપડાં પહેર્યા ને ઘડીક વાર અડધી કલાક તો આ બાયું જોયા જ કરે આમને. હવે એને આવા કપડાં કોઈ દી પહેરેલા ને લઈ ગયા એટલે આને પાણીની ટ્રે આપી એટલે પાણી આપ્યા રાખે, સા આપ્યા રાખે. તો ઓલા વારે ફેરે માગે ને બાઈ ખીજાણી, તારે કચરો પાણી પીવો છે. એટલે ઓલા રોંઢે પાછી મૂકવા. મેં કીધું મેં તમને ના પાડી હતી ને. તમામ વહાલા મહેમાનોને તાળીઓના ગગડાટથી વધાવી લઈએ. આપણી ધરતી માથે મહેમાનો વધારે ને તાળીઓના ગગડાટથી વધાવી લઈએ. એ ભાઈ, આપણો દી હોય ને તો ભાઈ આપણે ઘેરે કોક આવે હો, નકર બરકો તો ના આવે, એસી ડીસી ટીસી ગમે એ ચાલુ કરો આવે, એ નથી આવું. એ ભાઈ, તમારી માથે ઈશ્વરની કૃપા હોય ને મારા બાપલા, એટલે તમારે આંગણે આ મહેમાન આવે. એટલે જ કીધું ને, એ જ તારા આંગણિયા એ પૂછીને કોઈ જન આવે રે, આવકારો મીઠો આપજે રે જી. માણાની પાસે માણા ન આવે, સમય પાસે માણા આવે. ઈશ્વરે આપણને સારો સમય આપ્યો હોય અને આપણે ઘરે કોઈક આવે એટલે સમજવાનું કે આપણી માથે ઈશ્વરની કૃપા છે એટલે કોઈક આવે છે. ભોજા ભગતનો એક પ્રસંગ મારે કહેવો તો, ભોજા ભગત આ લગ્ન પ્રસંગનો મહોત્સવ છે એટલે 5 મિનિટમાં પ્રોગ્રામ પૂરો કરવો મારે, પછી બીજા રાઉન્ડમાં વાત કરશું. કારણ કે બેનુંને વાત જોઈને જ બેનું બેઠા, સમજ્યા કે આ બેનોનું દીકરીઓનો કઈ વારો આવશે. પણ એક ઉઠ્યો તો બીજો આવ્યો રંઢા જેવો. હા હા, ઘણી વખત અમને એવું થાય કે આવતા જન્મમાં છોકરી થઈ જવું. આમથી 15% ઘટે છે ને. એ ભાઈ, 15% દીકરી ઘટે છો. આપણી કંપની 15% વધારે, 100% આપણે 85 બેન, એટલે 10% તો સિંદોર સોપડવો જોઈએ. સિંદોર સોપડવો જોઈએ એટલે હુરાપુરા લાઈનમાં નહીં, કુવારા કંપનીની નોખી ચેનલ જ હાલતી થાય. આ બાકી રહી ગયા. દાંત કાઢવા કરતા મારો કહેવાનો મીઠો ઠપકો છે, દીકરીને માના ઉદરમાં મારી નાખવાનું મહાન પાપ મા બાપે કર્યું, એનું પરિણામ આજ આપણા સંતાનો ભોગવે. પાપ કર્યું મા બાપે ને ભોગવે બીજા. એ ભાઈ, કહેવાનો મારો ભાવાર્થ આ મારી બહેનોને હું એમ કહું કે બહેનો માતાઓ, મારી પ્રાર્થના છે, તમારી દીકરી હારે જાય તો 2 સોનેરી શબ્દોરૂપી કરિયાવર આપજો. તમે લાખો કરોડનો કરિયાવર કરો એ તમને મુબારક, પણ તમારી દીકરીને 2 એવા સોનેરી શબ્દો કરિયાવરમાં આપજો કે દીકરી તું હારે જાશો, ખૂબ સારું ઠેકાણું છે, કામ નહીં કરવું પડે, પણ છતાંય કામ કરવું પડશે. મારા જીવનમાં થાય એટલું કામ કરવું છે. એ કાયમ વિચાર તારા હૃદયમાં રાખજે, તું કર્મયોગીની સંતાન છો. આ એક. અને બીજો મુદ્દો એ કે 5 દી દુઃખ સુખ ના આવે ને તો સહન કરજે. સીતાજીના જીવનને યાદ કરીને તારા દુઃખને ભૂલી જાય. નકાટાણે તો એવું થયું છે. એ ભાઈ, હા, જરા કે માથા કુઠાઈ દે બાપુજી મને કહેવાય તો વૈયાવીની ક્યાં મગ સોખા ભળી ગયા. એટલે મગ સોખા કેદી ભળશે? એ ભાઈ, આ દેશમાં સંસ્કાર સાથે લગ્ન થાય છે, એટલે આ સંસ્કાર રૂપી 2 શબ્દો આપજો. અને દીકરી અને દીકરાનો ભેદ હજી ગયો નથી. દીકરી જન્મે તો બહુ મજા નહીં, દીકરો જન્મે તો આખા ઘરને એમ હોય અમાન્ય બાબુ આવ્યો, અમાન્ય હું છે બાબુ આવ્યો છે. મૈણ હક પણ ગોઠવા નગર સિંદોર સોપડવો જોઈએ. પણ ઘણી બધી વાતો કરવી છે. દીકરી અને દીકરાનો ભેદ એક દી માનવ જાતને જો ભરખી જાહે નહીં સમજી તો. પણ મારો કહેવાનો હેતુ એ હતો, પણ બેનું છે એટલે બીજા રાઉન્ડમાં થોડું હે હાકવું છે તો ભલે, નકર એમાં શું છે, ના સાહકો તમારા મારા બધાને હરખા છે આમાં. અને એ આ બેઠા છે એને પ્રતાપે જ આપણી કંપની આવી છે, નકર તો આપણે ક્યાં આવવા પણ હોય ભાઈ. એ તો આ સહન કરવા વાળાને મહાનતા છે ભાઈ. આપણે ઘીરે તબલા ખોલીએ નહીં, હું ટીકડી કરો છો.
આખી રાત વગાડ્યા તોય ધરાણાથી ટૂં ટૂં જ ગીર્યા કરે. એ તો બધું આ બીજા સહન કરે છે. પણ અહીં મારે ભોજા ભગતનો પ્રસંગ કેવો હતો કે ભોજા ભગત કરશન ભગત હાવલિયાના દીકરા દેવકી ગાલોલ જન્મેલા અને માસીભાઈ નાનીભાઈ ધોરાજીયાની આવેલા ત્રણે ભાઈઓ હતા. મોટા ભાઈનું નામ જહાભાઈ, નાના ભાઈ કરમણ અને પોતે વસેટ. પોતાની 15 વર્ષની ઉંમર થઈને મા બાપને એમ થયું દીકરાના લગ્ન કરી નાખી. ભોજા ભગતે ના પાડી મારા લગ્ન નથી કરવા. કેમ કે મારા લગ્ન થઈ ગયા કોની હારે? હરિ નામની સાથે સુંદડી ઓઢી સુંદર વરની, હવે કોઈને ઓઢાડવા પણ નથી. ભોજા ભગતે લગ્ન ન કર્યા. મા બાપને લગ્નમાં દીકરાના લગ્નમાં બહુ વરખ હોય. જો આ વિનુભાઈને હરખ હોય એના કરતાં એના ધર્મપત્નીને બહુ વરખ હોય. દીકરા લગ્નમાં માને બહુ વરખ હોય, બાપુજીને માપે, આપણે માપે હો, માને બહુ વરખ હોય. કારણ કે 9 મહિના ભાર વેઠો પ્રસવની પીડા સહન કરીને માં દીકરાને મોટો કરવામાં જે દુઃખ સહન કર્યું ને, એ માને એમ થાય કે મારા દીકરાના લગ્ન થાય, મેં દુઃખ સહન કર્યું છે, એનું મને સુખનો સૂરજ ઉગશે મારે આંગણે. અને એક બીજી વાત મારે માતાઓને કહેવી છે, દીકરાના લગ્નમાં જે હરખ હોય, દરેક માતાઓની વાત છે હો, એ જ હરખ આપણે ઘેરે કાયમ રહીએ ને વહુ માથે તો ખૂબ સારું. નકર જોવા ગયા હોય તે બહુ હરખ, પછી માપે. જોવા ગયા હોય તેમ થાય, આપણે તેમ થાય બોયલા જ કરે ફૂલડા જરેસ, પછી ક્યાં વાત રહી. અને ધોળા ધોળ કામ કરે અને રસોઈ તો એમ બનાવે, તમારા દીકરા કહેતા હતા ને આંગળા કરડી જાય. અને હવે તો મોબાઈલમાં છોકરા બેલેન્સ અહીંથી જ ભરાવે છે ને, હો ભાઈ, ફોને અહીંથી બેલેન્સ અહીંથી, એ મોટા તન કહું. અને કોક દીકરાની બહુ હાહરી આવ્યા પછી વરહદી પછી ટાવર આવે ને કે પડખે થાંભલો હોય તો ખૂટો જ ન આવે. કોણ જાણે શું થતું મારો રામ જાણે. એ હાસ્યની પાછળ મારો ગંભીર હેતુ છે હો કહેવાનું. કોઈની મસ્કરી નથી, એની પાછળ મારો ગંભીર હેતુ છે. જીવનમાં આપણા ઘરને તીર્થ બનાવીએ, આપણા ઘરને આદર્શ બનાવીએ, આપણા ઘરને આદરણીય બનાવીએ. અને કઈ બને દીકરાની વહુને દીકરી તરીકે સ્વીકારતા હાહુ શીખી જાય એટલે હાવ હેલું પાછું મોફત. ભાઈ, અને દીકરી વહુ થઈને આવેલી દીકરી એટલું વિચારે કે મારી હાહુ જરૂર છે પણ મારી માં ઠેકાણે છે. એ માં સમજે ને આ દીકરી સમજે ને હાહુ વહુના સંબંધને માં દીકરીના સંબંધમાં પરિવર્તન કરીએ, આપણું જીવન ધન્ય બની જાય. પણ ઘણા બધા કલાકારો છે એટલે એક દુહો કહી અને ભાઈ ઘનશ્યામભાઈ કહેવાય ને રજૂ કરી દઉં, તમે નામ મને દીજો તો. પણ મારે આમાં શું સાતો લબ્બર છે, ખેંચું લાંબુ થાય, મૂકું ભેગું થાય. ભીંડો બીજા રાઉન્ડમાં આજ ફેરે રીંગણા ખાતા હમણાં ભરેલા. એ ભાઈ, એટલે ભોજા ભગતે લગ્ન ન કર્યા અને મા બાપને લગ્નની બેયની તૈયારી કરેલી. પણ ભોજા ભગતનું 24મું વરહ હાલ્યું જાય ને મા બાપની ભોજો ભગત સેવા કરે. બેઠેલા યુવાન મિત્રોને મારી ખાસ પ્રાર્થના છે કે પહેલું તીર્થ મા બાપનું શરણ છે. તીર્થની શરૂઆત ઘરના ઉમરાથી થાય. કાયમ મા બાપના શરણમાં 1 મિનિટ ખોટી થાહો, તમને 1 તીર્થનું પુણ્ય તમારે ઘરને આંગણે બેઠું છે, એ કાયમ મળતું રહે. પહેલું તીર્થ મા બાપનું ચરણ છે. આ વિચારવાની જરૂર છે. અટાણે નગર ઘણા છોકરા શું કે ખબર, અમે અમારા મા બાપ હારે પૂરું કરી નાખ્યું, આ વહુ આવ્યા પછી તો બહુ સુધારો થયો બટ્ટા. જે સંતાન મા બાપ સાથે ન બોલે, સંતાન પોતાનું પવિત્ર પાત્ર ગુમાવે છે. પહેલું તીર્થ મા બાપનું ચરણ. અને હું એમ નથી કહેતો પૈયે જ લાગવું, કડીમાં વાંધો હોય ન લાગવું તો ગોઠણે હાથ અડાડી દેવો, આમ નકર આમ હાથ જોડવા, નકર આમ ઉભરું. બોલો બાબુજી બોલો, બોલો શું છે, બોલો નહીં. એ ભાઈ, પેલું તીર્થ મા બાપનું શરણ છે કાળુભાઈ. તીર્થની શરૂઆત ઘરના ઉમરાથી થાય. એટલે સવારમાં મા બાપ કહેજો તમે આમાં માટામાં મને બીક લાગે. ઘનશ્યામભાઈ વલરને એકવાર તાળીઓના ગગડાટથી વધાવો. તમારા દર્શનનો લાવો જો મને મળ્યો હોય તો આ ઘનશ્યામ વલરના પ્રતાપે મળ્યો છે હો. આદમી પણ બહુ બુદ્ધિશાળી, પછી વરસ થયા આમ ઘનશ્યામ વલર સુરતમાં થાય હો. ખૂબ જ નિષ્ઠાવાન અને આખા સૌરાષ્ટ્ર ગુજરાતની તમામ કલાકારની એની પાસે ગણતરી હોય. ભાઈ તમારે કે કયો કલાકાર બોલો ને એ તરત જ અહીંયા શીખે ભાઈ. એ ભાઈ તમને કહું, આમ તો જુઓ 5 તો 2નું વિચાર કરો.
અને પોપટભાઈ હું હજી ભાઈ આવે છે અમારે ઓસમાણભાઈ મીર અને એની ભેગા પાછા વગાડવા વાળા નહીં ભાઈ ધબ ધબાટી સમજો ને ભાઈ. પણ અહીંયા જે મારો કહેવાનો હેતુ એ હતો કે પેલું તીર્થ મા બાપનું શરણ, મા બાપના શરણમાં રોજ 1 મિનિટ ખોટી થાવું, પાછા આવીને બહાર ગામ જતા હોય તો ખાલી પૂછીને જાય બાપુજી બહાર ગામ જાઉં છું, ધંધે જાઉં છું, ઓફિસે જાઉં છું, નોકરીએ જાઉં છું, સાંજે પાછો આવતો રહે, સાંજે ન આવું તું કાલે આવ્યો, મારી ચિંતા કરતા નહીં. અને પાછા આવીને પાછા 1 મિનિટ ખોટી થઈ, બાપુજી હું આવી ગયો છું. અને આપણે એમ કે કેમ બા મજા નથી, હાલો દવાખાને જઈતી. માં શું કે ખબર છે, રાતના 10 વાગી ગયા છે બેટા, ડૉક્ટર ન હોય, એક કામ કર સવારે જાઉં, સારું નહીં થાય તો સવારે જાઉં, અટાણે બહુ વાંધો નથી, એ બેટા હુઈ જા, આખો દી તું રઝળ પાટમાં થાકી ગયો છે. મા બાપની આ ભાવના હોય. વ્રત બનેલા મા બાપને પૈસા નથી જોતા, વ્રત બનેલા મા બાપને સંપત્તિ નથી જોતી, વ્રત બનેલા મા બાપને સંતાનો પાસેથી 2 સારા શબ્દો સાંભળવાની ભૂખ હોય છે, એને તમન્ના હોય છે. એટલે પેલું તીરથ મા બાપનું ચરણ છે. કાનજી ભૂટા એક દુહો કહેતા, એ દુહો કહી અને મારે બેનને રજૂ કરવા છે. કાનજી ભૂટા એક દુહો કહેતા, એ દેવ થઈ ગયા, મારે તૈયારી છે. કઈ હાજ પડી ની આય છે મોન સકવી બેઠી રોય, એ સાલો સકવા વહા ઘર જાઈ, જહારેન પડંતી નો હાજ પડી દી આથીમો સખવી બેઠી રોય, સાર સકવા પીઠવડી ગામ જાઈ, માલધા પરિવારમાં જહારેન પડંતી ન હોય. હવે મારે રજૂ કરવા છે બેન શ્રીમાળીબેન. ના, શ્રીમાળીબેનને રજૂ કરું છું, એને તાળીઓના ગગડાટથી વધાવી લ્યો. આપની સમક્ષ આવે છે બેન શ્રીમાળીબેન દક્ષાબેન, ઇન્દિરાબેન શ્રીમાળીને આપણે તાળીઓના ગગડાટથી વધાવ્યો. જય હો, ધન્યવાદ, નમસ્કાર, આભાર. એ ભાઈ